અરે નાનાભાઈ મેં ખબરી તમે થાર લાયા. હા અતુલભાઈ લાયા ને આપણે થાર લાયા. આ તો થોડીક મહેનત મજૂરી કરેલી જવા તે લાયા એક નહીં આખી ત્રણ લાયા થાર અમે. ત્રણ થાર ત્રણ લાયા. એટલે કેટલામ ફોડી? હવે પાડી તો અમે એવું છે ને જો એક 150 રૂપિયાનો પડ્યો અને બીજો એક 200 રૂપિયાની આવી અને એક થોડીક મોંઘી છે એ સાડી 500 રૂપિયાની. એટલે તમે કયા થાર ની વાત કરો છો? તમે કયા થાર ની વાત કરો? તો પેલી રોડ પર હેડે ને એ અરે યાર એ રોડ ઉપર યાડે નહીં હું તો પેલું કહું છું વાસનો બે થાર હતા એક સ્ટીલનો લાવ્યો ને એક પિત્તળનો લાવ્યો. યાર મગજ ની કડી કઈ નહીં. હું તો રોડ પર હેડે એવી તાર હવે એ થાર લાવવાની કઈ આપડે ક્યાં પી રીતે તમે શું યાર 1000 રૂપિયા ડાલ લઈને આવો જરા કોબરો. બે જોડી પહેરવાનો વિડીયો આપો ને. એ જોડી પહેરવા. હોવ. હા લો તમારી બે જોડી પહેરવાની બીવી કેટલા આપવાની? 50 રૂપિયા. આ મારા એક હાથમાં 500 ની છે ને એક હાથમાં 50 નોટ છે. તમે 50 ની કઈ છે ને 500 ની કઈ? અને આ 50 ની છે અને આ 500 ની છે. એક 50 ની પાછી આવજો ને 500 ની લઈ લો મને 400 ને 50 પાછા આવજો મારે સુતા જઈ જવા. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या ઓ અતુલભાઈ બોલો લાલાભાઈ. ના એક 5 વાળી હિમલ આપો. લો વચમારી બીને કેટલા આપા? 50 રૂપિયા. હિમલના ભાવ તો જો વધી ગયા યાર. 5 વાળી હિમલ 5 રૂપિયા મળતી ને એટલે કે 50 રૂપિયા થઈ ગયા આગળ. શું કરીએ? મોંઘવારી વધી ગઈ યાર. એટલે શું કરવાનો આ તો વાત વ્યસન પડી છે એટલે ખાધા વગર છૂટકો નહીં આવે. આવી તો બને જ નહીં. તારો એક નંબર નો મૂર્ખો હતો. 5 વાળી વિમલ ના 5 જ હોય ને આવા ને આવા ઘરાક આવે તો મારે તો આખા દાડાની રોકડી. ઓ અતુલભાઈ કેવું છે આમ શાંતિ છે ને? તમે તો ધંધો ચાલુ કરી દીધો દુકાન મળી દે ને હારી. હા ચાલુ કરી દીધું. કેટલો ધંધો થાય આમ દાડાનો? દાડાનો 10-12 હજાર નો ધંધો થાય. 10-12 હજાર ધંધો થાય? હા, 10. गोलमाल है भाई सब गोलमाल है अभी मजा आएगा ना भिड़ो સારા 10-12 હજાર તમે મારે નહીં દેખાતો ધંધો કઈ થતો હશે આમ 10-12 હજાર? હું બોલે કજી નહીં હું જાઉં મારું મોડું થાય. हे प्रभु એટલે લાલા એક વાત કહું તને. હા બોલ ને. રસ્તામાં એક 10,000 નું બંડલ અને એક 20,000 નું પડ્યું. તો તું કયું બંડલ લો? એટલે આ 20,000 નું જ લેવાય ને 20,000 નું જ લાવું તો. હા બુદ્ધિનો બેર શું બે ના લઈ લેવાય? એટલે લાલા પણ આપણે જઈએ છે ચોક. એટલે આજે હું બહુ ટેન્શન માં છું ને એટલે આજે આપણે 2 જણા પીવું પડશે. એટલે મને એક વાત સમજે નહીં પડતી. હું ટેન્શન માં હોય તોય આપણે બેન પીવાનું અને તું ટેન્શન માં હોય તોય આપણે બેન પીવાનું. એટલે આ તો એ તો છે ને એક જણ ને દુઃખ હોય ને 2 જણા ભોગવે ને એનું નામ જ ભાઈબંધી. બાકી બધી વાતો કહેવાનું બધી એ તો ખાલી. સાચી વાત સાચી વાત. હા બોલો લાલા. મારી કામ કરને બકા. એટલે બોલો. મને પાછે લાવું કે તો ફાયદો. એટલે એક કામ કરને મારો. મને 300 રૂપિયા આમને ઉઠીને. ખુશીના 300. હોવે મારે જરૂર છે યાર. અને અને માગું એટલે તરત જ પાછા આવવાના બરાબર ને? ચાલ દે હું માગું ને તરત જ આલ દે તને બસ. હા એ. હલો અલ્યા ભયા જો ઘેર તો પહોંચવા દેજો પૂરો. ઘેર નહીં પહોંચે ને પૈસા પાછા માંગો તું યાર. અલ્યા લે ભાઈ તારા પૈસા આલી જાઓ મારે નહીં જોતા પાછા. અલ્યા લે ભાઈ તારા પૈસા તે પૂરો ઘેર ના પકડી જાવ મને પૈસા સારું ફોન મારો છું. જીવનમાં બધા માણસો જોયા પણ તારા જેવો ભાઈબંધ ના જોયો. હાવ લુખવાડ છે એક નંબરનો. એવો જ છે લ્યા ભાઈ એવું છે. અરે મરી જા ઢોકળી પાણી ડૂબી માર. લેવાના નહીં કોઈ દાડો. ઓ તુલ્યા કેવું છે? ઓ ભાઈ તબિયત આમ વાત કર. હું ગામનો સરપંચ છું. હવે સરપંચ તો તારા ઘરનો હોય મારે કેટલા ટકા? અતુલભાઈ શું વિચારો? એટલે આ ગામના એમ કે છે સરપંચ હોય તાર ઘરનો અને ઘરના એમ કે છે સરપંચ તું ગામનો.
સરપંચ બનીને પસ્તાવ હોવું લાગે છે એવું